તમારા હાથમાં કેસરીયો ખેસ છે, એ ખેસ લહેરાવીને બોલો ભારત માતા કી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપણી વચ્ચે ઉપસ્થિત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમનું આજે નામાંકન થવા જઈ રહ્યું છે, એવા ગોવિંદભાઈ પરમારના સુપુત્ર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમાર, આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય માનનીય સંજયભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી બિતેશભાઈ, ગુજરાત સરકારના માનનીય મંત્રી રમણભાઈ, માનનીય મંત્રી સંજયસિંહભાઈ, માનનીય મંત્રી કમલેશભાઈ, પૂર્વ સાંસદ ભાઈ શ્રી લાલસિંહભાઈ, પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી દિલીપભાઈ, સૌ સન્માનીય ધારાસભ્યશ્રીઓ અને આટલી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, સંજયભાઈએ આપ સૌની સમક્ષ વાત કરી કે ઉમેદવાર તરીકે હર્ષદભાઈનું ફોર્મ ભરવાનું, અને એ વખતે એમણે માનનીય મુખ્યમંત્રીશ્રી એ સામે ચાલીને કે આજે ગોવિંદભાઈ, જેને ઉમરેઠની સેવા કરી છે, આજે એ આપણી વચ્ચે નથી. એમના પરિવારને ખોટ પડી છે. ખોટ એમના પરિવારને નથી પડી, ખોટ ઉમરેઠને પડી છે, ખોટ સમાજને પડી છે. એના દીકરાની પાસે એની પડખે એને હૂંફ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું સામે ચાલીને ફોર્મ ભરવા માટે તમારા સૌની સાથે આવવાનો. આજે એ કુટુંબને, એ પરિવારને હૂંફ આપવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક પરિવારના મોભી તરીકે આપણા સૌની વચ્ચે આવ્યા છે. એનું આપણે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું એટલા માટે સ્વાગત કરવું જોઈએ કે એમના નેતૃત્વ હેઠળ આ રાજ્યે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન, માનનીય અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી, એમણે ચીંધેલા રસ્તા ઉપર રાત દિવસ મહેનત કરીને ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કે સૌનો પ્રયાસ હોય, એમણે પ્રયાસ કર્યો છે. એમના કરેલા બધા જ કામોની વાત કરવા માટે નથી માગતો, પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં વિધાનસભા હતી અને ગુજરાતની વિધાનસભાની અંદર ભૂતકાળમાં ક્યારેય ન લેવાયો હોય એવો ઐતિહાસિક નિર્ણય, યુસીસીનો કાયદો કોઈ લાવ્યું હોય તો આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાવ્યા છે, અને એના માટે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હમણાં બિતેશભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણે સૌ વર્ષો સુધી નારો કરતા રહ્યા, सौगंध राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे. कांग्रेस वाला अपने ऊपर हंसता था, मंदिर वहीं बनाएंगे पर तारीख नहीं बताएंगे. पर गुजरातना पनोता पुत्र અને દેશના વડાપ્રધાન એમણે ભૂમિપૂજન કર્યું. રામલલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠાન કોઈએ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એવું જ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને
श्यामा प्रसाद मुखर्जीए एक देश में दो विधान, दो संविधान, दो प्रधान नहीं चलेगाના નારા સાથે એને શહાદત વાળી. એમની આ શહાદતને ન્યાય કોઈએ આપ્યો હોય, ભાજપના કરોડો કાર્યકર્તાના વિચારને કોઈએ ન્યાય આપ્યો હોય તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી 370મી કલમ એક ઝાટકે રદ કરવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. છાસવારે આતંકવાદીઓ ભારતની ધરતી ઉપર આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધરાને ભીંજવા માટેનું કામ કરે. નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એમણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓની મૂળમાં જઈને એના ઘરમાં ઘૂસીને એનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે. આ બધા ઉલ્લેખો એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી છે. આપણને ખબર છે કે 85 થી 90માં ઉમરેઠની બજારમાંથી કોઈએ અમદાવાદ જવું હોય તો 4 વાર તપાસ કરે, એસટી આવે છે કે નથી આવતી, અમદાવાદમાં તોફાન છે કે નથી તોફાન. કેમ કે અમદાવાદમાં છાસવારે તોફાનો થતા હતા, છુરાબાજી થાય, નિર્દોષ નાગરિકોની જાન જાય. પણ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની નાગરિકોની સલામતી માટેનું ઉત્તમ કોઈ કામ કરતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અનેક રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એમાં આપણું ઉમરેઠ, છોટા કાશી, ઐતિહાસિક નગરી, ધાર્મિક નગરી, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામ હાથ ઉપર લીધા છે એ વિકાસના કામ આપણે આગળ ચલાવવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે આજે નામાંકનની સાથે હું છેલ્લા 5 દિવસથી તમામ જિલ્લા પંચાયતની સીટોમાં લોકોને, કાર્યકર્તાઓને મળતો રહું છું. અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર લોકોને પણ રુચિ છે, લોકોને ભાઈ હર્ષદ માટે પ્રેમ છે. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપવાની છે, 2 હાથ મુઠ્ઠી બંધ ઊંચા કરીને ભારત માતા કી જયના નારા સાથે એમના વિજય માટેની આજે આપણે મુખ્યમંત્રીને ખાતરી આપવાની છે. તો હું એક સાથે બોલીશ, ભારત માતા કી વંદે વંદે. ખૂબ ખૂબ આભાર શ્રી